હવે ઢોળાવવાળી ઘર્ષણવાળી સપાટી પર બ્લોક મૂકેલો હોય તથા તેના પર સમક્ષિતિજ દિશામાં બળ લાગતું હોય ત્યારે ધારો કે આ થીટા છે, આ બ્લોક મૂકેલો છે, વજન બળ mg અધો દિશામાં લાગશે, આ ખૂણો થીટા હોય એટલે આ mg cos થીટા, આ mg sin થીટા. લંબ બળ n સપાટીને લંબ રૂપે લઈ જ લેવાનું. હવે આપણે f જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લઈએ છીએ, બરાબર. આ ખૂણો થીટા છે તો આ કેટલો થાય? 90 માઈનસ થીટા. આ 90 માઈનસ થીટા થાય એટલે હું આમ લઉં સપાટીને સમાંતર તો આ થીટા થાય. f નો થીટા વાળી બાજુનો ઘટક છે એ f cos થીટા થાય અને f નો એના સિવાયનો ઘટક છે તે f sin થીટા થાય. સર આવું તો હમણાં જ કર્યું હતું, આપણે કરેલું જ છે ઓલરેડી. ત્યારે આપણે પહેલાનો એક કેસ લીધેલો સ્પેશિયલ કેસ તરીકે. હવે હું તમને છે આના ત્રણે કેસ કરાવી દઉં થયું એટલે સારી જ કરાવી દેતો છું. તો આની અંદર 3 શક્યતાઓ હોય. હું આમ f બળ લગાવું ને તો f નું હું મૂલ્ય કેટલું રાખું છું એના મુજબ 3 શક્યતાઓ આવે. કઈ 3 શક્યતાઓ આવે? એક તો સપાટી છે ઘર્ષણ રહિત હોય તો હું f થી છે આ બ્લોકને સંતુલનમાં રાખું, એક શક્યતા જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી નાખી છે એટલે એક ડિસ્કસ ફરીથી કરતા નથી. આપણે અહીંયા પહેલામાં જે ડિસ્કસ કર્યું હતું એ ઘર્ષણ રહિત સપાટીની વાત હતી. અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ ઘર્ષણવાળી સપાટી. તો ઘર્ષણવાળી સપાટીમાં 3 શક્યતાઓ આવે. એક શક્યતા આવે કે f હું એટલું લગાવું કે જેથી બ્લોક સંતુલનમાં રહે, પોઈન્ટ નંબર 1. f હું એટલું લગાવું કે બ્લોક છે તે ઉપરની બાજુએ અચળ પ્રવેગથી ગતિ કરે, પોઈન્ટ નંબર 2. f નું મૂલ્ય હું એટલું લગાવું કે જેથી બ્લોક છે તે નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કરે, પોઈન્ટ નંબર 3. 3 શક્યતાઓ છે. તો પહેલી શક્યતાઓ બ્લોક સમતોલનમાં રહે. હવે બ્લોક સમતોલનમાં ક્યારે રહે? તો અહીંયા આપણે એમ કહી શકાય કે mg sin થીટા ઘટક છે તે એને આમ નીચે લાવવાનો પ્રયત્ન કરે છે, બરાબર. ત્યારે ઘર્ષણ બળ પાછળની બાજુએ fs મેક્સિમમ જેટલું લાગે જ છે, બરાબર. પણ fs મેક્સિમમ છે એ આને સમતોલી શકતું નથી એટલે આ અચળ પ્રવેગી ગતિ કરવાનો હતો. પણ હવે આપણે f એટલું લગાવીએ છીએ કે fs મેક્સિમમ પ્લસ આ એ બેય થઈને આને સમતોલે. તો mg sin થીટા બરાબર f cos થીટા વત્તા fs મેક્સિમમ, બરાબર. એટલે કે mg sin થીટા બરાબર f cos થીટા વત્તા fs મેક્સિમમ એટલે μs n, જ્યાં n બરાબર f sin થીટા વત્તા mg cos થીટા છે એટલે mg sin થીટા બરાબર f cos થીટા વત્તા μs f sin થીટા વત્તા mg cos થીટા. તો mg sin થીટા બરાબર f cos થીટા વત્તા μs f sin થીટા વત્તા μs mg cos થીટા. મારે f શોધવો છે, આને આ બાજુએ લાવું તો mg કોમન કાઢું તો અહીંયા આવશે sin થીટા માઈનસ
म्यू एस cos थीटा। અહીંયા f હું કોમન કાઢી લઉં તો આ થશે cos થીટા વત્તા म्यू एस sin थीटा। તો f બરાબર શું આવશે mg sin थीटा माइनस म्यू एस cos थीटा એના છેદમાં ટર્મ આવે એટલે કે એના છેદમાં cos थीटा વત્તા म्यू एस sin थीटा બરાબર। તો આટલું બળ આપણે લગાવીએ તો આ બ્લોક સમતોલનમાં રહે। ક્લિયર? હવે પ્રવેગી ગતિ સપાટીને સમાંતર એ જેટલો પ્રવેગ ઉપર તરફ લાગે હું એમ કહું કે સપાટીને સમાંતર પ્રવેગ છે તે ઉપરની બાજુએ લાગે છે સેકન્ડમાં કેસમાં આ ફરીથી આકૃતિ અહીંયા ડ્રો કરવી હોય તો કરી શકાય, ખાલી આ એક બદલે બાકી તો બધું એનું જ રહેવાનું છે। પણ જ્યારે ઉપર તરફ હોય ત્યારે આ તો પેલા એનું એ જ આવે n બરાબર f sin થીટા વત્તા mg cos થીટા આ આનું જ આવે। હવે પ્રવેગ આમ હોય તો ma બરાબર આ બાજુએ લાગતું બળ। હવે ધ્યાન આપજો હંમેશા ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે। સમતોલન સ્થિતિમાં હોય ત્યારે fs મેક્સિમમ આવે કારણ કે સ્થિર સ્થિતિની વાત છે, પણ જ્યારે ગતિમાં હોય ને પ્રવેગ એનો ઉપરની બાજુએ હોય તો ઘર્ષણ બળ છે તે નીચેની બાજુએ આવે। એટલે અહીંયા ઘર્ષણ બળ છે તે આમ આવશે એટલે આ ગતિક ઘર્ષણ બળ હશે। fk લખવું હોય તો ચાલે ને f લખો તો વાંધો નથી। આ ગતિક ઘર્ષણ બળ હોય અને નીચેની બાજુ લાગે તો અહીંયા થશે f cos થીટા માઈનસ mg sin થીટા માઈનસ fk એટલે ma બરાબર f cos થીટા માઈનસ mg sin થીટા માઈનસ mu kn એટલે ma બરાબર f cos થીટા માઈનસ mg sin થીટા માઈનસ mu k n ની વેલ્યુ ઉપરથી f sin થીટા વત્તા mg cos થીટા એટલે ma બરાબર f cos થીટા આ f વાળું ટર્મ અહીંયા સાથે લખું તો માઈનસ mu k sin થીટા માઈનસ mg sin થીટા માઈનસ mu k mg cos થીટા એટલે ma બરાબર f બ્રેકેટમાં cos થીટા માઈનસ mu k sin થીટા માઈનસ કોમન કાઢું mg કોમન કાઢું તો અહીંયા sin થીટા વત્તા mu k cos થીટા આવે। હવે સમજો આમાં બે શક્યતાઓ હોય, તમને બળ આપ્યું હોય કે આટલા ન્યૂટનનું બળ લગાડવામાં આવે તો તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ કેટલો, બરાબર, તો એને છેદમાં જવા દેવા તો પ્રવેગનું સૂત્ર મળે। બળ પૂછ્યું હોય તો આને આ બાજુ લાવો અને આને છેદમાં જવા દો તો બળનું સૂત્ર મળે। ક્લિયર? એટલે આપણે અહીંયા બળનું સૂત્ર છે તો બંને લખીએ। જો પ્રવેગ પૂછ્યો હોય a બરાબર f by m cos થીટા માઈનસ mu k sin થીટા માઈનસ g sin થીટા વત્તા mu k cos થીટા આ પ્રવેગ પૂછ્યો હોય તો f પૂછ્યું હોય કે ભાઈ આટલા પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવવા માટે બળ કેટલું લગાડવું પડે એવો ક્વેશ્ચન હોય તો f ને સૂત્રનો કરતા કરવાનો।
તો f બરાબર શું થશે? પહેલા આને આ ટર્મને આમ લઈ લો એટલે પ્લસ થઈ જશે. m કોમન કાઢી લઉં તો અહીંયા a વત્તા અથવા તો સાથે લખી નાખો ma વત્તા mg sin theta plus mu k cos theta upon cos theta minus mu k sin theta. બરાબર? ચોગડ પૂછ્યું હોય આવી રીતે થાય. અહીંયા સમજો આ બધું ડિરાઈવ કરવા પાછળનું કારણ શું છે? તમારા મગજની અંદર એક વખત આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય. બરાબર? માઇન્ડ છે ક્લિયર થઈ જાય કે કેવી રીતે સૂત્રો એપ્લાય કરવાના હોય, કેવી રીતે જુદા જુદા કેસ આવે તો આપણે કેવી રીતે વિચારવાનું હોય, એ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી તમે દાખલાઓ છે તમારી રીતે ઇઝીલી ગણી શકશો. આ બધું ગોખવાની જરૂર નથી, ગોખવાથી તમને નહીં આવડે. કન્સેપ્ટ વાઇઝ તમને એના ઘટક પાડતા આવડતા હોય અને કન્સેપ્ટ વાઇઝ તમે એને સમજતા સમજતા આગળ વધો તો કોઈ પ્રશ્ન આવવાનો નથી. હજુ એક કેસ બાકી છે. સપાટીને સમાંતર પ્રવેગ નીચેની તરફ હોય એ આપણે જોઈએ. પહેલા આટલું લખી નાખો. લખાઈ ગયું બધાને? હવે ત્રીજો કેસ આમાંથી જ ચેન્જ કરી નાખું તોય થઈ જશે મારા મતે. કેસ નંબર 3. સપાટીને સમાંતર એ જેટલો પ્રવેગ નીચે તરફ ઉદ્ભવ્યો ત્યારે. હવે પ્રવેગની સાઇન આપણે ઊંધી કરી નાખીએ છીએ. પ્રવેગ ઊંધો થાય એટલે ઘર્ષણ બળ પણ ઊંધું થાય. ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે ઘર્ષણ બળ જે Fk અહીંયા લાગતું હતું એની જગ્યાએ Fk હવે અહીંયા લાગશે. આકૃતિ ફરીથી ડ્રો કરવાની છે પછી લખવાનું છે. બરાબર? આ આકૃતિ ફરીથી આ ત્રીજો કેસ લખીને એની નીચે ડ્રો કરવાની પછી આ લખવાનું. એટલે હવે જે લખાવું તે તો ઘર્ષણ બળ ચેન્જ થઈ ગયું પણ આ બે તો ચેન્જ નથી થવાનું એટલે n બરાબર f sin theta mg cos theta તો લખવાનું જ છે આપણે. પણ હવે પ્રવેગ આ બાજુએ છે એટલે અહીંથી આપણે ફરીથી બધું લખીએ. જો હવે આપણું પ્રવેગ આમ છે તો તંત્રનું દળ ઇન્ટુ પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન લેવાનું એટલે mg sin theta ધન લેવાય. પ્રવેગની વિરુદ્ધ દિશાનું બળ ઋણ લેવાનું એટલે f cos theta ઋણ લેવાય, fk ઋણ લેવાય. એટલે mg sin theta minus f cos theta minus fk. હવે ma બરાબર mg sin theta minus f cos theta minus fk એટલે mu kn. એટલે ma બરાબર mg sin theta minus f cos theta minus mu k n ની કિંમત મૂકી દઉં તો f sin theta વત્તા mg cos theta. તો ma બરાબર mg sin theta minus f cos theta minus mu k f sin theta minus mu k mg cos theta. तो ma बराबर mg sin theta minus mu k cos theta. આને અને આને મેં સાથે રાખ્યા અને એમાંથી mg કોમન કાઢ્યું. આમાંથી આ બેને સાથે રાખું
અને એમાંથી -f કોમન કાઢું તો -f એટલે cos θ વત્તા μ k sin θ. જો પ્રવેગ પૂછ્યો હોય તો a બરાબર mm કેન્સલ એટલે g બ્રેકેટમાં sin θ minus μ k cos θ minus f by m cos θ વત્તા μ k sin θ. અથવા જો f પૂછ્યો હોય તો આને આ બાજુ લાવો અને પેલી બાજુ લઈ જાઓ એટલે f બરાબર પહેલા તો આમ લખો cos θ વત્તા μ k sin θ બરાબર mg sin θ minus μ k cos θ minus m. તો f બરાબર શું થાય mg sin θ minus μ k cos θ minus ma upon cos θ વત્તા μ k sin θ. જો એ પૂછ્યું તો આ સૂત્ર, એ પૂછ્યું તો આ સૂત્ર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે સોલ્વ કરી શકાય. પહેલા આ લખો, પછી આકૃતિ ડ્રો કરો અને પછી અહીંથી આટલું લખો. હવે આપણે એક સમજી લઈએ ટર્મ આભાસી બળ. ઘણી વખત એને જડત્વીય બળ પણ કહેવાય. બરાબર, અંગ્રેજીમાં આભાસી બળને સ્યુડો ફોર્સ અથવા તો ફિક્ટિટિયસ ફોર્સ કહેવાય. સ્યુડો ફોર્સ અથવા તો ફિક્ટિટિયસ ફોર્સ, આભાસી બળ. હવે મેજોરિટી કેસમાં આપણું બળ છે એ કેવી રીતે લાગતું હોય તો આપણું બળ છે એ કોઈ પદાર્થ વચ્ચેના આંતરક્રિયાથી લાગે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયાથી બળ લાગે. હું કોઈને ધક્કો મારું તો હાથ છે તે વ્યક્તિ ઉપર બળ લગાવે, વ્યક્તિ છે એ હાથ ઉપર બળ લગાવે, બે એકબીજા ઉપર બળ લગાવે. બરાબર, પણ અમુક કેસમાં કે જ્યારે કોઈ નિર્દેશ ફ્રેમ છે એ નિર્દેશ ફ્રેમ પોતે પ્રવેગી ગતિ કરતી હોય તો નિર્દેશ ફ્રેમની પ્રવેગી ગતિના કારણે પદાર્થ છે એ પોતે બળ અનુભવે. વાસ્તવિકતામાં બળ લાગતું નથી પણ અનુભવે છે. બરાબર, તો એ બળને કહેવાય આભાસી બળ. એટલે આપણે ઝડપીય નિર્દેશ ફ્રેમની અંદર જ્યારે ન્યૂટનની ગતિના નિયમો એપ્લાય કરીએ તો સરળતાથી બધા જ ન્યૂટનની ગતિના નિયમો એપ્લાય કરી શકાય. પણ કોઈ પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિના નિયમો આપણે એપ્લાય કરવા હોય તો ડાયરેક્ટ એપ્લાય કરી શકતા નથી. ત્યારે જેટલો નિર્દેશ ફ્રેમનો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ જ્યારે આપણે એ પદાર્થને આપી દઈએ આભાસી બળ, એ પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રવેગની જે દિશા છે નિર્દેશ ફ્રેમના પ્રવેગની જે દિશા હોય એટલો જ પ્રવેગ નિર્દેશ ફ્રેમમાં રહેલા પદાર્થ પર એની વિરુદ્ધ દિશામાં લાગે છે એવું આપણે સ્વીકારીએ તો પછી એમાં બધા જ ન્યૂટનના ગતિના નિયમો એપ્લાય કરી શકાય. એટલે આપણે સાદી સીધી રીતે એમ કહીશું કે પ્રવેગી ગતિ કરતા કોઈ પણ પદાર્થની અંદર કોઈ બીજો પદાર્થ રહેલો હોય તો એ બીજા પદાર્થ ઉપર જે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ છે એની વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રવેગ લાગે છે એમ ગણવાનું અને પછી દાખલો ગણવાનો. સાદી રીતે જેમ થતો એમ જ.
બરાબર. તો આ જે વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે એને આભાસી બળ કહેવાય. પહેલા 4-5 ઉદાહરણથી તમને કન્સેપ્ટ સમજાવું. સપોઝ હું એમ કહું કે એક લિફ્ટ છે, બરાબર. હવે લિફ્ટની અંદર કોઈ એક વ્યક્તિ રહેલો છે, બરાબર. તો એ સ્થિર લિફ્ટમાં વ્યક્તિ છે પોતાનું વજન કરે, બરાબર. વજન કાંટા ઉપર ઊભો રહે અને પોતાનું વજન કરે તો એ વજન છે એ પોતાનું જેટલું વાસ્તવિક વજન હશે એટલું જ જણાવશે, બરાબર. અચળ વેગી ગતિ કરતી હોય લિફ્ટ, એમાં એ ઊભો રહે તો એનું વાસ્તવિક વજન જેટલું જ વજન લાગે. પણ લિફ્ટ છે એ ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરતી હોય, ધારો કે લિફ્ટનો પ્રવેગ એ છે, તો હવે વ્યક્તિ ઉપર એક તો mg બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં એ તો લાગશે જ, પણ એના સિવાયનું એક બળ લાગશે એક્સ્ટ્રા, એ બળ લાગશે ma, એ આભાસી બળ છે. ત્યારે વ્યક્તિનું વજન એ mg ની જગ્યાએ mg ma હશે, એટલે કે mg a હશે, બરાબર. તો આ આભાસી બળના કારણે થાય. એટલે વ્યક્તિનું વજન છે, લિફ્ટ જો ઉપરની બાજુએ પ્રવેગી ગતિ કરી રહી હોય જે ક્ષણે, એ ક્ષણે એનું વજન mg a જેટલું હોય. હવે સપોઝ આ જ લિફ્ટ જો અધો દિશામાં a જેટલા પ્રવેગથી ગતિ કરી રહી હોય તો વ્યક્તિ ઉપર આભાસી બળ છે તે ઉપરની બાજુએ લાગે, ma. આની જગ્યાએ ઉપરની બાજુએ લાગે. તો ઉપરની બાજુએ લાગે તો હવે એનું વજન છે એ mg ma થાય. એટલે લિફ્ટ છે એ જેટલા પ્રવેગથી નીચે આવે તો એના આભાસી બળ ઉપર લાગે, બરાબર. જેમ જેમ આ પ્રવેગી આભાસી બળ આપણે ધારો કે જેમ જેમ પ્રવેગ એનો વધતો જાય એમ ઉપરની બાજુનું બળ વધતું જાય. એક સ્થિતિ આવી આવે કે જો a બરાબર g થાય, આ a બરાબર g થાય એટલે કે g માઈનસ g થાય તો એ તો 0 થઈ જાય ટર્મ, બરાબર. તો ત્યારે વ્યક્તિનું અથવા તો પદાર્થનું વજન શૂન્ય થાય અને વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે. સર એવું કેવી રીતે થાય? હું તમને સમજાવું. એક પ્લેનની અંદર તમે ખૂબ ઊંચે જતા રહ્યો છો, બરાબર. પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર, 15 કિલોમીટર, 15,000 ફૂટ, 20,000 ફૂટની ઊંચાઈએ છો, 35,000 ફૂટ સુધી જેટ પ્લેન ઉડતા હોય. હવે એ પ્લેન છે પોતાનું એન્જિન બંધ કરી દે અને એને ફ્રી ફ્લો થવા દે ઉપરથી નીચે. તો પ્લેન આખું ઉપરથી નીચે ફ્રી ફ્લો થતું આવતું હોય ત્યારે આ કન્ડિશન આવે mg g, અને વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે ત્યારે વ્યક્તિ હાથમાંથી કંઈક પેન છે આમ પકડી હોય અને ફ્રી ફ્લો જેવું સ્ટાર્ટ થાય એવું તરત જ હાથમાંથી આમ પેન છોડી દે તો આ પેનને વ્યક્તિ આ પેન છે હવામાં એમ તરતી હોય, વ્યક્તિ બાજુ ઊભો હોય તો એ છે તે બે એક સરખા જ પ્રવેગથી નીચે જઈ રહ્યા હોય. આનો બી ગુરુત્વ પ્રવેગ g હોય, આનો બી ગુરુત્વ પ્રવેગ g હોય તો બંને આમ કરીને આમ ફ્રી મૂકી શકે, પાછું એને પકડી શકે. વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે. જેમ ચેક સ્પેસમાં જતા રહીને પછી કેમ વ્યક્તિ આમ ઉડતો હોય એવી સ્થિતિ નિર્માણ થાય, બરાબર. ઇવન એ પરિસ્થિતિ આપણે લિફ્ટની અંદર લિફ્ટનો કેબલ તૂટી જાય અને ક્ષણ પૂરતી લિફ્ટ નીચે આવે તો એ ડ્યુરેશનમાં પણ વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે, બરાબર. એટલે સ્પેસ સ્ટેશનનું એ લોકોને જે અવકાશ યાત્રીઓ હોય એને સ્પેસ સ્ટેશનનો અનુભવ આપવા માટે આવી રીતે પ્લેનમાં લઈ જઈ અને વજન રહિતતાનો અનુભવ કરાવવામાં આવે કૃત્રિમ રીતે. તો ત્યાં આ જ કન્સેપ્ટનો ઉપયોગ થાય, w બરાબર mg g, બરાબર. આપણે અહીંયા અત્યારે સમજી રહ્યા છીએ સ્યુડો ફોર્સ, બરાબર. બીજું એક ઉદાહરણ સમજો. સપોઝ એક ટ્રક છે, બરાબર. ટ્રક ઉપર એક બોક્સ મૂકેલું છે. હવે આ ટ્રક પ્રવેગી ગતિ કરે એ જેટલા પ્રવેગથી આગળની બાજુએ જાય. જો આ ઘર્ષણ રહિત સપાટી હોય તો શું થશે?
જો આ ઘર્ષણ રહિત સપાટી હશે તો આ છે ઈ ત્યાં ને ત્યાં રહી જશે, એટલે આની સાપેક્ષે આનો પ્રવેગ પાછળની બાજુ એ જેટલો છે એમ કહેવાય, અને આ એ જેટલા પ્રવેગથી અહીંથી આમ ખસશે, એકચ્યુઅલી નીચેથી આમ ખસશે પણ આ એ જેટલા પ્રવેગથી પાછળ ખસશે છે એમ ગણે. અથવા ઘર્ષણવાળી જો સપાટી હોય તો આની ઉપર પાછળની બાજુએ બળ લાગશે Fs લાગશે શરૂઆતમાં. આ A નું મૂલ્ય એ Fs મેક્સિમમ એટલે કે Ma નું મૂલ્ય એ Fs મેક્સિમમ, આનું દળ m છે તો આ Ma નું મૂલ્ય એ Fs કરતા જ્યાં સુધી વધશે નહીં ત્યાં સુધી આ બ્લોક સ્થિર રહેશે, પણ આ એનો પ્રવેગ વધારતો જ જાય ટ્રક ફૂલ પ્રવેગી ગતિ કરાવે તો પછી આનું આ Ma નું મૂલ્ય છે Fs મેક્સિમમ કરતા વધી જશે તો એની અંદર a ડેશ જેટલો વધારાનો પાછળની દિશામાં પ્રવેગ ઉત્પન્ન થશે અને Ma ડેશ બરાબર Ma માઈનસ Fs મેક્સિમમ થશે. એ શરૂઆતનો પ્રવેગ થાય અને પછી આ ગતિ એક વખત આમ પાછળની બાજુએ ચાલુ થઈ જાય પછી આ Ma બરાબર Fs મેક્સિમમ ની જગ્યાએ Fk થઈ જાય, એટલે કે Ma માઈનસ આ Ma ડબલ ડેશ એ Ma માઈનસ mu k n થાય ને n બરાબર m છે. આવું થાય તો આ બી સ્યુડો ફોર્સ લાગે પાછળની બાજુએ, બરાબર. સપોઝ ટોરામાં તમે બેઠા હોય તો તમને અનુભવ હોય, ટોરાની અંદર તમે બેસો ને તો જેવું આમ ફરવાનું ચાલુ કરે એવા આમ બધા જ છે આમ બહારની તરફ ધકેલાય, બરાબર. કારણ કે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થનો કેન્દ્રગામી પ્રવેગ લાગે, કેન્દ્રગામી પ્રવેગ કેન્દ્ર તરફ હોય એટલે એમાં બેઠેલ વ્યક્તિ ઉપર આભાસી કેન્દ્ર ત્યાગી બળ લાગે. આભાસી શબ્દ વપરાય, બહારની બાજુએ લાગે એને સમતોલવા માટે, એટલે પદાર્થ ઉપર બળ છે તે બહારની બાજુએ લાગે અને પછી એને આપણે સમતોલી શકીએ. આપણે કોઈ એક પથ્થર હોય તો પથ્થરને આપણે આમ દોરી સાથે બાંધી દઈએ અને પછી આને આપણે આમ ફેરવીએ તો આનું તણાવ બળ T હોય ત્યારે આપણે આભાસી કેન્દ્ર ત્યાગી બળ આમ ગણીએ mv²r એવાની તરફ લાગે, બરાબર. અને બે એકબીજાને સમતાલે અને આ દોરી છે એ તણાવમાં આવે તો આ આભાસી બળનો કન્સેપ્ટ છે. એના દાખલા આવશે ત્યારે પછી વધારે વધુ ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું. અત્યારે કન્સેપ્ટ વાઇઝ સમજી લ્યો કે જ્યારે પણ કોઈ ઝડપીય નિર્દેશ ફ્રેમ આપણે અઝડપીય નિર્દેશ ફ્રેમ હોય એટલે કે નિર્દેશ ફ્રેમ પોતે પ્રવેગી ગતિ કરી રહી હોય તો પ્રવેગી ગતિ કરી રહેલી નિર્દેશ ફ્રેમમાં પદાર્થ ઉપર આભાસી બળ લાગે જ. અને એ આભાસી બળ કેટલું હોય તો કે પદાર્થનું દળ ઇન્ટુ નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલું હોય, એટલે કે Ma જેટલું હોય છે. એ છે નિર્દેશ ફ્રેમનો પ્રવેગ. કઈ દિશામાં લાગે તો હંમેશા નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં લાગે. આટલો કન્સેપ્ટ મગજમાં રાખવાનો. ક્લિયર? પછી એકાદો કેસ આવો બી આવશે, ખાલી અત્યારે જસ્ટ ઉપર ચાલુ ડિસ્કશન, પછી આપણે ડિટેલમાં બધા ડિસ્કશન જોઈએ. સપોઝ આના ઉપર કોઈ એક બ્લોક મૂકેલો છે, બરાબર, તો એના કારણે આમાં g sin θ પ્રવેગ કેવો આવે, આ દિશામાં આવે કે નહીં, તો અહીંયા બ્લોકને કેટલો પ્રવેગ આપવું a ડેશ કે જેથી આ બ્લોક છે તે નીચે સરકે નહીં. તો અહીંયા બી આને આમ પ્રવેગ આપવો એટલે Ma ડેશ જેટલું બળ આમ લાગે, પછી એના બે ઘટક પડે અને પછી આને આ એકબીજાને સમતોલે, એના માટે a ડેશ આપણે શોધવાનો હોય. ક્લિયર? તો આ થયું આભાસી બળ એટલે કે ઝડપી બળ. હવે આભાસી બળના થોડા આપણે કેસ લઈ લઈએ. એમાં પહેલા તો લિફ્ટના બધા જ કેસ ડિટેલમાં લઈ લઈએ કારણ કે લિફ્ટ વાળા ક્વેશ્ચન્સ આવે છે ઘણા બધા. તો એમાં એક કેસ આવશે લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય. લિફ્ટ સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતી હોય એટલે કે પ્રવેગ a બરાબર 0 હોય.
તો એવા કેસમાં કઈ થતું નથી, પદાર્થનું જેટલું વજન હોય એટલું જ વજન એ દર્શાવે, તો ત્યારે W બરાબર mg. લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે તો લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે ત્યારે આનું વજન બળ mg તો અધો દિશામાં લાગે છે, લિફ્ટનો પ્રવેગ એ અધો દિશામાં છે, એટલે આભાસી પ્રવેગને છે ને હું રેડ કલરથી દર્શાવું તો આભાસી બળ પદાર્થનું લાગશે તે ઉપરની બાજુએ લાગશે ma, એટલે લિફ્ટનું ટૂંકમાં વજન પરિણામી બળ એ mg માઈનસ ma થશે, બરાબર, એટલે કે m g માઈનસ a થશે. પછી લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે ત્યારે હવે લિફ્ટનો પ્રવેગ એ ઉપર છે તો આભાસી બળ નીચે લાગશે ત્યારે એનું વજન W બરાબર mg પ્લસ ma થશે, એટલે કે mg પ્લસ a. સર બધા કેસ તો આવી ગયા નથી આવ્યા. હવે લિફ્ટ એ જેટલા પ્રતિ પ્રવેગથી નીચે તરફ ગતિ કરે ત્યારે mg અધો દિશામાં, લિફ્ટ અધો દિશામાં પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે એ જેટલા પ્રવેગથી માઈનસ એ જેટલા પ્રવેગથી, બરાબર. તો આભાસી બળ કઈ બાજુએ લાગશે, ઉપરની તરફ, પણ કેટલું લાગશે, માઈનસ ma લાગશે, એટલે W બરાબર શું થશે, mg માઈનસ માઈનસ ma, એટલે કે mg પ્લસ ma, એટલે કે mg પ્લસ a. જ્યારે લિફ્ટ છે એ જેટલા પ્રતિ પ્રવેગથી નીચે ગતિ કરે છે, મતલબ કે એ જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે છે, એટલે આ અને આ બે કેસ સરખો જ થાય, mg પ્લસ a mg પ્લસ a. પ્રતિ પ્રવેગથી ગતિ નીચે અધો દિશામાં પ્રતિ પ્રવેગ છે, મતલબ કે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ છે એમ કહેવાય, એટલે આ બે એક જ કેસ થાય, બરાબર. પ્રતિ પ્રવેગ જે દિશામાં આપ્યો હોય એના કરતા ઊંધો કેસ છે ને પ્રવેગી ગતિ વાળો લઈ લેવાનો તો બી ચાલે. પાંચમો કેસ, લિફ્ટ એ જેટલા પ્રતિ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે ત્યારે પ્રવેગ એનો ઉપરની બાજુએ છે કેટલો, માઈનસ છે, તો આભાસી બળ કઈ બાજુએ લાગે, નીચે લાગે, કેટલું, માઈનસ ma. તો હવે આપણું વજન બળ કેટલું થશે, W બરાબર mg, આ બે તીર એક જ દિશામાં છે એટલે mg વત્તા માઈનસ ma, એટલે કે mg માઈનસ ma, એટલે કે mg માઈનસ a.
બરાબર. તો આ કેસ અને આ કેસ સરખા થઈ ગયા. લિફ્ટ ઉપરની બાજુએ એ જેટલા પ્રતિપ્રવેગથી ગતિ કરે, મતલબ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે, તો બે વસ્તુ એક જ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? અને લિફ્ટનો કેબલ તૂટી જાય ત્યારે તે આનો જ ખાસ કેસ છે. A બરાબર G થાય માટે W બરાબર M G માઇનસ A એટલે કે M G માઇનસ G એટલે W બરાબર 0. પદાર્થ વજન રહિતતા અનુભવે. જો લિફ્ટનો કેબલ તૂટી જાય તો લિફ્ટ બી G જેટલા પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે, એટલે અધો દિશામાં એનો પ્રવેગ A બરાબર G થઈ જાય. તો mg માઇનસ ma એમાં a ની કિંમત G મૂકી દો તો G માઇનસ G એટલે 0. તો W બરાબર 0 થાય એટલે વ્યક્તિ વજન રહિતતાનો અનુભવ કરે. તો આ બધા કેસ લખી કાઢો. બધા સ્યુડો ફોર્સના જ કેસ છે. આ ખાસ કિસ્સો છે એ આ બે ની અંદર જ અહીંયા સાઈડમાં લખી કાઢજો. આનો જ ખાસ કિસ્સો છે આ. હવે આપણે એક આભાસી બળનો સ્પેશિયલ કેસ લઈએ. ઘર્ષણ રહિત સપાટી પર બ્લોક મૂકેલો હોય તથા આ ઘર્ષણ રહિત સપાટીને બી જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે ત્યારે mg અધો દિશામાં લાગે એના બે આ થીટા છે એટલે આ થીટા થશે, એનો એક ઘટક આવશે mg cos થીટા, આ બાજુનો ઘટક આવશે mg sin થીટા, લંબ બળ આવશે n. ઘર્ષણ રહિત સપાટી છે એટલે ઘર્ષણ બળની અત્યારે ચિંતા કરવાની નથી. હવે સમજો, હું પ્રવેગ આપું છું આનો કેટલો પ્રવેગ છે b. આ b પ્રવેગથી આમ ગતિ કરે છે તો આભાસી બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે mb. બરાબર. mb ના બે ઘટક પડશે, આ થીટા આવશે એટલે mb cos થીટા અને નીચેની બાજુએ mb sin થીટા. હવે આ b નું મૂલ્ય કેટલું છે, હું એને એકદમ ધીમે ધીમે પ્રવેગી ગતિ કરાવું, એકદમ ફાસ્ટ પ્રવેગી ગતિ કરાવું, એકદમ અતિ ફાસ્ટ પ્રવેગી ગતિ કરાવું, એવા જુદા જુદા કેસ એને આવી શકે. બરાબર. એટલે આપણે અહીંયા પહેલા તો સમતોલન સ્થિતિમાં કે આપણે આને કેટલા પ્રવેગથી ગતિ કરાવીએ તો બ્લોક સમતોલનમાં રહે, એવો ક્વેશ્ચન આવી શકે. બરાબર. તો એનો સ્પેશિયલ કેસમાં બ્લોક સમતોલનમાં રહે
હવે બ્લોક સમતોલનમાં રહીએ ત્યારે ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ એટલે n બરાબર mb sin થીટા વત્તા mg cos થીટા. આ સમીકરણ એક જરૂર પડે તો વાપરવાનું. બીજું સમીકરણ બને mg sin થીટા બરાબર mb cos થીટા એટલે b બરાબર mm કટ થાય g sin થીટા upon cos થીટા એટલે કે b બરાબર g tan થીટા. ઘર્ષણ રહિત સપાટી ઉપર બ્લોક મૂક્યો હોય અને જો આખી સપાટીને b જેટલા પ્રવેગથી આ દિશામાં ગતિ કરવામાં આવે તો આ પ્રવેગ b નું મૂલ્ય g tan થીટા જેટલું થાય તો બ્લોક છે સમતોલનમાં રહે. હવે હું સપોઝ તમને સમજાવું. આપણી કાર હોય તો કારનો કાચ સામાન્ય રીતે આવી રીતે સ્લેન્ટિંગ હોય. એ કાર ઉપર છે હું અહીંયા પુસ્તક મૂકી દઉં છું, બુક મૂકી દઉં છું. તો સીધી બુક મૂકીશ ને તો એ બુક છે કાચ લીસો હોય એટલે બુક સરકીને એમ નીચે આવી જશે. તો હવે ક્વેશ્ચન એમ પૂછ્યો હોય કે કારને છે કેટલા પ્રવેગથી દોડાવવી જોઈએ કે જેથી બુક છે તે કાચ એના ઉપર આમ સ્થિર રહે. બરાબર? તો કેટલા પ્રવેગથી આપણે દોડાવીએ તો બુક છે તે સ્થિર રહે. એના માટેનું સેમ સૂત્ર આ જ વાપરવાનું છે g tan થીટા. g નું મૂલ્ય 10 આપ્યું હોય કાચનો ખૂણો 30 આપ્યો હોય તો g tan 30. 45 આપ્યો હોય તો g * tan 45. હવે tan 45 એટલે 1 થાય તો g જેટલા પ્રવેગથી. બરાબર? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી તમે કારને ગતિ કરાવો અને બુક અને કાચ વચ્ચેનો ઘર્ષણાંક 0 છે એમ ધારો તો એના ઉપર બુક સ્થિર રહે. બરાબર? ઓછા પ્રવેગથી ગતિ કરાવો તો સ્થિર ન રહે. જો આનું મૂલ્ય વધારે હોય આના કરતા તો આ નીચેની બાજુએ ગતિ કરે અને એમાં નીચેની તરફ પ્રવેગ ઉત્પન્ન થાય. જો mb cos થીટા ની વેલ્યુ વધારે હોય mg sin થીટા કરતા તો બુક છે એ ઉપરની તરફ ગતિ કરવા લાગે. બરાબર? એટલે કેસ નંબર 2 જો mg sin theta is greater than mb cos theta હોય તો પદાર્થ એ જેટલા પ્રવેગથી નીચે તરફ સરકે તો ત્યારે એનો પ્રવેગ એ આમ છે એટલે આ આકૃતિ અહીંયા ડ્રો કરવાની અને ma બરાબર mg sin theta minus mb cos theta થાય. જો એ પૂછ્યો હોય તો એને સૂત્રનો કરતા કરવાનો ને આટલા પ્રવેગથી નીચે તરફ સરકે એના માટે કારનો પ્રવેગ કેટલો હોવો જોઈએ તો આ ઢાળનો પ્રવેગ કેટલો હોવો જોઈએ એમ પૂછે તો બી ને સૂત્રનો કરતા કરવાનો. એટલે આના પરથી પછી જેને પૂછ્યું એનું સૂત્રનો કરતા કરી શકાય. એટલે જો એ પૂછ્યું હોય તો આપણે શું કરશું g sin theta minus b cos theta અને જો b પૂછ્યું હોય તો આને આ બાજુ લાવો એટલે આ એમ આ બાજુ જશે તો b cos theta બરાબર mg sin theta mb cos theta બરાબર minus ma mm કટ થાય તો b બરાબર g sin theta minus a upon cos theta તો આપણને b મળે. કેસ નંબર 3 એ જેટલો પ્રવેગ ઉપરની બાજુએ ઉત્પન્ન થાય એના માટે આ b કેટલો હોવો જોઈએ અથવા તો b એટલો છે કે જેના કારણે એ ઉર્ધ્વ દિશામાં ઉત્પન્ન થાય છે તો પછી આપણે ગણતરી કરી શકીએ એ કેટલો હોય. એટલે જો mg sin theta is less than mb cos theta હોય તો પદાર્થ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ સરકે
બરાબર, તો ત્યારે MA બરાબર, હવે પ્રવેગ ઉપર છે એટલે MB cos થીટા માઇનસ NG sin થીટા, બરાબર, MA બરાબર MB cos થીટા માઇનસ NG sin થીટા, તો A બરાબર શું થાય, B cos થીટા માઇનસ G sin, અને જો B cos થીટા ને સૂત્રનો કરતા કરવો હોય તો આને આપણે B ને સૂત્રનો કરતા કરવો હોય તો આને આ બાજુ લાવો એટલે પ્લસ થાય અને cos થીટા છેદમાં જાય, તો ડાયરેક્ટ જ લખી નાખું B બરાબર A minus G sin theta upon cos theta, તો આવું થશે. ક્લિયર? લખી નાખો.